અજમોનો ઉપયોગ કરીને માલિશ કરી નાખવાનું હોય ટણ થઈ જાય। દોસ્તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ। આયો બધા મજામાં છે, વ્યાસ છે ને મજામાં રહેજો। અત્યારે તો રસોડામાં છું, તો રસોડામાં બેઠી વિડીયો બનાવવા માટે મોબાઈલ લઈ આવીશું ને ગુડ મોર્નિંગ પરનો રસોડામાં કઈ દીધરા છે ને દિવાળીના પપ્પા પોલા બાંધવા ગયા છે। તો આમ કાંઈ ખાવાનું બનાવવા બાજરી ધીમલી ને બધાને જો ધીમલી આ ઊભી છે, દેખાય છે ને? કેવું શાક બની છે કરી કમેન્ટમાં જરૂર જણાવજો। રીંગણા ને ભીંડા ને ભેગા કર્યા છે, રીંગણા ને બધું ભેલું કરીને બનાવ્યું આજે ને ધરમપાલ હુવા બાજર્યો। દિવાળીના પપ્પા પોલા બાંધે છે ને એ આ રે મજૂરા આજે પણ આયા ને કાલે હવા આવલા એટલે આજે પૂરું થઈ જાય પોલા વાળવાનું। જવું ઠકાઈને હોવે સવારે વહેલો દવા પીવાડીને હોવાડી નાખ્યો સુઈ ગયો। તો ચાલો વાડીનો નજારો બધો બતાવી દે। જો આવી રીતે દેખાય છે અત્યારનું, અત્યારે 10 વાગવા આવ્યા લાગે। જો આવી રીતે જોવા મળી રહી છે। તો અત્યારે 10 વાગે મજૂરા વહી જશે તો થોડુંક બાંધવાનું છે, બાંધીને જતા એટલે વાલું છે તે 10 વાગી જાય ને એટલે ઢાંઈ જાય તે મારી પપ્પા પાછો એકલો રહી જાય ને ફૂલા બાંધવા એટલે જાય નહીં। કાલે જો નહીં ફૂલા બાંધવા એકલા ગમે નહીં ને એટલે ને પહેલી વખત ધીમાઈના પપ્પા ફૂલા બાંધવા બાજરી એટલે ધીમાઈના પપ્પાને ફૂલા વાલતા હોય ને આવે તો આપણું મોબાઈલ લઈને ભાલવા જવું પડે કેવા બાંધે છે। દેખાય કે ધીમું કેલું દેખાય રસોડામાં વહી રહી છે, કેલું દેખાય હે ધીમલી ઉભી રહી જીપ કાઢીને ઉભી રહી પાછી કો મંડામ ખાલે ઠોકી રે બધાને શરદી હજી મેનો શરદી જાય એટલે થોડું ગમતું નહીં। આ શરદી જાય ને ખાંસી વધારે થાય એટલે ગલામાં સસરું લાગે, પછી દવા પી ને તે સારું થાય, તે દવા નહીં પી ને તે સારું નહીં થાય એટલે દવા હાંજે શરદીની માંગાડી હતી ધીમાઈન પપ્પા જેલો તે એક સવારે પીધી, એક સાંજે પીધી હતી, એક સવારે પીધી તો ધીમલી પપ્પા નહીં પીધેલી એટલે બપોરે આવીને પી લે। ધીમલી પપ્પાને શરદી જે આ મહિનો તેવો છે લાગે શરદી લેના અમને એટલી નથી આખે ગામડામાં આખે બધા માણસો અહીંયા ને એનું બધાને શરદી નાના છોકરાને તે વધારે ને વધારે, નાના છોકરાને વધારે થઈ ગઈ શરદી, નાના છોકરા વેઠી નહીં શકે। આપણને શરદી થઈ જાય ને તો આપણું વેઠી શકશે પણ નાના છોકરાને જાય તો કેટલું ખાંસી શીખીને થઈ જાય, બહુ કાઠું કહેવાય। એટલે અમે કાલે ધરમપાને જલ્દી દવાખાને લઈ જાય ને પછી દવા લાવીને કાલે બપોરે પીવાડી સવારે પીવાડી કરીને હા શાંત છે ધીમા ધરમપાલને। તો ધરમપાલ આખો ખાઈને આપણને પણ ચિંતામાં પડી જવાય ખાહે એટલો ને આપણા ધાવણ આમ જાય ને તોય ધાવે નહીં એટલે યાદ આયા કરે એટલે કોઈક છોકરાને શરદી થાય દોસ્તો તો જરૂર દવાખાને લઈ જાજો, તકલીફ નહીં કરવા દેજો। રોટલીઓ બનાવી દીધેલી છે હંધારે ને માર જોગો મક્કીનો રોટલો બનાવવાના છે 2 રોટલા। તો આ બાજુ ડોલ છે, ડોલમાં લોટ છે તો ચાલો બતાવશે મક્કીના રોટલા રાંધવું એ કેમ ધીમું। ભીંડા બની ગયા છે બપોરનું ખાવાનું, તો ચાલો હજુ મક્કીના રોટલા 2 બનાવી દઈશું તો પછી મારા મગડાની દાળ મેકવાની છે તો એમ સુધી બનાવી રહું। રોટલો રાંધવા દઈ દઈશું, દેખાય કે મક્કીનો રોટલો રાંધે છે જો આવી રીતે રોટલો બનાવી દામ ને ફટાફટ। માર જોગા મક્કીના બનાવવા પડે ને ધીમલી પપ્પા જોગા ઘઉંના સવારે ઘઉંના બનાવી દીધા છે ને ધીમલીઓ બનાવવા બાજરી દેખાડે। તો ચાલો એક હજુ બીજો બનાવવાના છે સોલો હોડ મેકીને ધપે। ચાલો મગડાની દાળ મેકવા બાજરી ને કીધા મારી જોગી ભીંડા તો બનાવેલા છે પણ ધીમાઈ પપ્પા જોગા છે। ચાલો જો આ અજમો છે આને આપણે થોડોક તવામાં શેકી લઈશું, શેકીને પછી આટલો નાનો એવો ગિલાસ આવે ને એમાં નાખી દેવાનું, પછી નાખીને પછી આપણે ચટણી એવું વાટજે ને એ લૂદ્યો હોય કે ગમે શું હોય પણ કૂસી જરી કૂસીને પછી તેલ થોડુંક રેડી દેવાનું, તેલ રેડીને પછી આપણે છોકરાને સાથીએ મૂકી દેવાનું તો છોકરાને થોડોક
રાહ મળે છે ને શરદી પણ કફ એવો થઈ ગયો હોય ને તો આ અજમો કામ કરી શકે છે. તો દોસ્તો તમે આ અજમાનો જરૂર ઉપયોગ કરજો. શેકીને પછી છોકરાને થોડુંક તેલ રેડીને સાથે થાપી દેવાનું, પછી માલિશ આંખે કરી નાખવાનું એટલે છોકરાને શાંત પડી જાય. ને આ અજમાનો ઉપયોગ કરીને કૂસીને પછી સાથે ને આંખે માલિશ કરી નાખવાનું એટલે છોકરું ટણાટણ થઈ જાય. ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો. 10 વાગી ગયા છે, મજૂરા છૂટીને જાય છે અત્યારે. ધીમા એને પપ્પો એલો તાવા બાજી રહ્યો ટાઈમ થઈ જાય એટલે વહી જાય. ખાવાનું બની ગયું છે, ખાવા બળી ગયેલા છે દોસ્તો. ચલો ખાવા એટલે આવી જાઓ. રીંગણા ને મકડા ને દાળ ને બનાવેલી છે. પોલા બાંધવા દેલો છું ને ધરમપાલ રમવા બાજી રહ્યો. ધરમપાલ રમે ત્યાં ફટાફટ ખાઈ લે હું તો ફરફર કરે છે. તો આમ ખાઈ લીધું છે ને ધીમા એને પપ્પા હજુ ખાવા જ બાજી રહ્યો. રાબડી બધો રોટલો ને બધું ખાઈ નાય છે. રાબડી પીવે. ઊભી રહેજી, તું જ ધરમપાલને હેરાન કરે. ઊભી રહે. કોઈ લે ટકી લઈ લે. હવે ટકી લઈ લે. ઉતરી મંડી કલોની ટકી તાર સવલા સુટો આવી તે ભારે ગરમી. હવે ચાલો ફટાફટ સવલા સુટી લીધા છે. આ વાડીએ જવા તૈયાર થઈ જઈશું. સવલા એટલા વણી લીધા ને લીંબુ લઈ લીધા છે શરબત બનાવવા. આવી રીતે ધીમા એને પપ્પા પોલા બાંધ્યા છે. આજે જોવારમાં આવી છે ને એટલે બતાવી દઈશ તમને. જોઈ શકો છો આવી રીતે ધીમા એના પપ્પા પોલા બાંધી દીધા. તો થોડુંક આટલું રહ્યું છે, જુઓ આટલું રહ્યું છે ને એ કાલે ધીમા એના પપ્પાને એકલાને બાંધવાનું છે. તો ધીમા એના પપ્પા બાંધી દેશે કાલે નહીં બાંધાય, બાકી પંદાડ બંધાઈ જશે. આ એકલા તે આટલું બધું નહીં બાંધાય. તો એ રહેતું અહીંયા લગીને અહીંયા તો બાંધી લે આવી. ચાલો અહીંયા કાંઈક દાંતડું મૂકેલું છે. અહીં કહેતા હતા એટલે દાંતડું જડે ને તો આપણે થોડીક જોવાર વાડી લેવું. આજે ઘણો તડકો છે, ગરમી થાય ને. જુઓ મંદિર કેટલું વાર દેખાય. મંદિર બાજુ આવીને એટલે તમને દેખાડી દે. જો કેવો નજારો દેખાય. આખું ઝાડ ને ઝાડ વાયા છે. જો માતાજીનું બધું શીડા ને એવું ખાવાનું કમ્પ્લેટ બધું મેકી છે. જો દેખાય છે ને. તો ચાલો માતાજીની દયાથી જોવાર પણ સારી થઈ ગઈ. તો દાંતાડું કામ મૂકી લાગે ખબર નહીં. તો જો આટલે તો બાંધવાનું બાકી છે હજુ. તો વાડીએથી માયના પપ્પા અત્યારે છે ને હું એકલી આવી છું.